નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ગણેશ ગોંડલ જેણે જૂનાગઢના દલિત યુવાનને ઢોરમાર માર્યો, તેનું અપહરણ કર્યું, તેને માફી મંગાવવા માટે તેનો નગ્ન કરી તેનો વિડીયો ઉતાર્યો। આ ગણેશ ગોંડલની દાદાગીરી સામે આ પરિવારે અવાજ ઉઠાવ્યો અને આ પરિવારના અવાજમાં હવે રાજ્યનો દલિત સમાજ એકત્ર થયો છે। 5 દિવસ બાદ ગણેશ ગોંડલની ધરપકડ થઈ, તેના સાગરીતોની ધરપકડ થઈ, પણ ન જાણે શું થવાનું હતું કે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા તો કોર્ટે રિમાન્ડ ના આપ્યા અને ગણેશ ગોંડલને જૂનાગઢની જેલના હવાલે કરવામાં આવ્યો। આ પરિવારની હિંમત બાદ હવે અનેક લોકો સામે આવી રહ્યા છે જે ગણેશ ગોંડલ અને તેના પરિવારની દાદાગીરી સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ગણેશ ગોંડલનો ભોગ બનેલ આ યુવાન અને તેના પીડિત પરિવાર દ્વારા અને દલિત સમાજ દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો અને સામાજિક આગેવાનો જોડાયા। જૂનાગઢમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ફુલહાર કરી આ બાઇક રેલીએ હુંકાર ભર્યો અને જૂનાગઢથી 65 કિલોમીટરનું અંતર કાપી તે ગોંડલ પહોંચી। આ બાઇક રેલીમાં લોકોએ ગણેશ ગોંડલ અને તેના પરિવારની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો। પીડિત યુવાનના પિતા રાજુ સોલંકીએ કહ્યું કે માત્ર હું એક નથી, આવા અનેક પરિવારો છે જે સામે આવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા અને તેનો પરિવાર તેની ઉપર દાદાગીરી કરે છે। ખાસ કરીને દલિતો, શોષિતો અને વંચિતો સાથે તે મારામારી કરે છે, તે ધાકધમકી આપે છે, તેનો ખોફ છે, તેનો ભય છે, તેનો ડર છે। અને આ અવાજ અમે એટલે જ ઉઠાવ્યો છે કે ગણેશ ગોંડલની દાદાગીરીનો અંત આવે। રાજુ સોલંકી અને આગેવાનોએ હુંકાર કર્યો કે માત્ર ગોંડલ નહીં, ગોંડલ અને જૂનાગઢ અને રાજ્યમાં જ્યાં પણ ગણેશ ગોંડલે આવા દલિત પરિવારો સાથે દાદાગીરી કરી હશે તે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અમે સંમેલન કરીશું, અમે તેની દાદાગીરીને પડકાર કરીશું। આ બાઇક રેલી અને ગોંડલના સંમેલન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આસપાસની 5 જિલ્લાના 1500 પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। મોરબી, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગોંડલ પહોંચ્યા છે, કારણ કે પોલીસને તે વાતનો ડર છે કે ગોંડલના મહાસંમેલન દરમિયાન આ બંને સમાજ જો આમ સામે આવી જાય તો કદાચ સ્થિતિ વણસી શકે, તણાવ વધી શકે છે। પણ દલિત સમાજે સાફ કરી દીધું છે કે અમારો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી, અમારો વિરોધ માત્ર ગણેશ ગોંડલ અને તેના પરિવારની સામે છે। પીડિત યુવાનનો પરિવાર કહી રહ્યો છે કે ગણેશ ગોંડલને એવી સજા થવી જોઈએ કે તે આવનારા સમયમાં કોઈ પણ ગરીબની ઉપર દાદાગીરી ન કરે। આપને જણાવી દે કે ગણેશ ગોંડલને જ્યારે જેલ હવાલે કર્યો ત્યારે તે એક રાજકીય નેતાની જેમ અભિવાદન ઝીલતો હતો। ગણેશ ગોંડલને જ્યારે મીડિયાની સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર સ્મિત હતું, એટલે કે તેના હોઠ ઉપર હાસ્ય હતું, તેને શરમ નહોતી, કારણ કે આ ગણેશ ગોંડલ અને તેના પરિવાર સામે અત્યાર સુધી કોઈ બોલવાની હિંમત નથી કરી। તેમની બેખોફ દાદાગીરી, બેફામ દાદાગીરી સતત ચાલતી આવી છે। કહેવાય છે કે તેને બહુ મોટું રાજકીય પીઠબળ છે। તેના પિતા ભાજપના પૂર્વ ધારાસભ્ય છે, તેના માતા અત્યારે વર્તમાન ધારાસભ્ય છે ગીતાબા જાડેજા। પરિવારે તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે પોલીસ અને કાયદો તે બંનેને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે આ ગણેશ ગોંડલ, અને તેથી જ તેનું કંઈ બગાડી નથી શકાતું। હવે દલિત સમાજ એકત્ર થયો છે। દલિત સમાજ કહે છે કે હવે દાદાગીરી સહન નહીં કરીએ, હવે અમે ગણેશ ગોંડલની દાદાગીરીને પડકાર કરીએ છીએ અને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી અમે જંપીને નહીં બેસીએ। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ગોંડલના જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને તેમના પરિવારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા। તેમણે માગણી કરી કે સરકાર આની ઉપર તાત્કાલિક એક્શન લે, માત્ર ધરપકડ કરવાથી કશું નહીં થાય, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। આ હુંકાર સાથે આ દલિત સમાજની રેલી જૂનાગઢથી નીકળી જેતપુર, વડાલ થઈ, વીરપુર થઈને ગોંડલ પહોંચી। રસ્તામાં અનેક જગ્યાએ દલિત સમાજના લોકોએ આ રેલીનું સ્વાગત કર્યું। ગોંડલના મહાસંમેલનમાં દલિત સમાજના આગેવાનોએ હુંકાર ભર્યો કે કોઈ પણ સંજોગોમાં ગણેશ ગોંડલની દાદાગીરી હવે આ સમાજ નહીં સાખી લે। હવે બહુ થયું, હવે અમારી સહનશક્તિ તૂટી છે અને તેથી અમે હવે આ પડકાર કરી રહ્યા છે। મતલબ સાફ છે કે સૌરાષ્ટ્રમાં દલિત સમાજ અને ગણેશ ગોંડલ એટલે કે જાડેજા પરિવારનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે। પોલીસ અને સરકારની ચિંતા એટલે વધી છે કે આવનારા સમયમાં બંને સમાજો વચ્ચે ક્યાંક વધારે તણાવ ન વધે તેને લઈને તેઓ પણ એક્શનમાં આવ્યા છે। 4 ડીવાયએસપી, 11 પીઆઈ અને 1500 પોલીસ જવાનોનો કાફલો ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં ખડકી દેવાયો છે।
કારણ કે આ વિસ્તારમાં જાડેજા પરિવારનું સામ્રાજ્ય છે. આ વિસ્તારમાં કોઈની તૂતી બોલતી નથી, કારણ કે તૂતી બોલે છે ગણેશ ગોંડલ અને તેના પરિવારની. કહેવાય છે કે તેઓ જે ધારે તે કરે છે અને તેથી જ હવે તેના આ દાદાગીરીને દલિત સમાજે પડકાર ફેંક્યો છે. આયોજન 12 તારીખે જ્યારે ગુજરાતભરના અનુજાતિ સમાજના લોકોએ જે અલ્ટિમેટમ આપ્યું હતું, અલ્ટિમેટમના અનુસંધાને અમે જુનાગઢથી સરદારના બાબલે, દસરા બાબલેથી બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર વિધિ કરી અને અહીંથી અમે વડાલ જવાના છીએ. વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાની પાણીની વ્યવસ્થા કરી છે બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું. મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આરે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ આરે અમારે કોઈ વાંધો નથી. માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે. મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો અમારા દીકરા ઉપર થયું, એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય. ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો. અને આજે તમે જોતા હશો પ્રેસમાં, જે સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહે મારા પગ ભાંગી નાખ્યા છે, મારી ઘરવાળીને મારી છે, અમે ગામ છોડીને જતા રહ્યા છીએ. તો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે, સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય તો 500 ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો તૈયાર છે. અંદાજે કેટલા લોકો છે કે જે આજે ગોંડલ પહોંચશે અને ગોંડલ પહોંચ્યા પછી તમારો શું કાર્યક્રમ? અમે અહીંથી ગોંડલ જવાના છીએ. અહીંથી અમે જુનાગઢથી વડાલથી અમે ચોકીથી અમે નવાગઢ બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર વિધિ કરીને ગોમતા ફાટકથી અમે ગુંડાળા ચોકડી, મોટાભાગના સૌરાષ્ટ્રના લોકો ભેગા થવાના ગુંડાળા ચોકડીથી અમે ગોંડલની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરતા ત્યાંના જે સ્ટેચ્યુ છે ફૂલહાર વિધિ કરી સભા સ્થળે જઈ અને ત્યાં અમે સૂત્રોચ્ચાર કરી જમીને છૂટા પડવાના છીએ. નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.